આજના વિદ્વાન વક્તા પ્રોફેસર પુનિત પટેલ અને આભાર વ્યક્ત કરનાર ભારતી વોરા સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપણે ટૂંકમાં કહું ને તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાંથી 60 મિલિયન લોકો ગુજરાતી બોલનારા વસે છે. એટલે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ ન્યાય. જ્યાં ગુજરાતી ગયો છે ત્યાં તેની રહેણીકરણી, ખાણીપીણી, તહેવારો આ બધું જ લઈને ગયા છે. એટલે જ્યાં ગુજરાતી વસે ને ત્યાં આજુબાજુનું વાતાવરણ પણ ગુજરાતી જ થઈ જાય છે. આવી આ ગુજરાતીઓની આજે ગુજરાતી ભાષા છે એની જાળવણી અને પ્રચાર પ્રસાર માટે ગુજરાતી સાહિત્ય ફોરમ સમર્પિત છે. તમને થશે જાળવણી અને પ્રચાર પ્રસાર કેમ? હા, થોડીક અંગ્રેજી ભાષાનું આક્રમણ થવાથી ભાષાને જે થોડો ઘણો લૂણો લાગ્યો છે એ લૂણો દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એના માટે મને આજે 227મો એપિસોડ છે એટલે મને 227 વક્તાઓએ એટલો સારો મને સહકાર આપ્યો છે અમને લોકોને કે એ સહકારથી જ અમે આટલા બધા આગળ વધી શક્યા છીએ. એટલે ગુજરાતી સાહિત્ય ફોરમે સૌ વક્તાનો આ પ્રસંગે આભાર વ્યક્ત કરે છે. આજે પણ ઘણા બધા નવા મેમ્બર્સ આવેલા છે, સભ્યો છે જ. એમની જાણ ખાતર કહીશ કે આપને જો અમારા જૂના એપિસોડ સાંભળવા હોય તો એ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને આપને 226 એપિસોડ તો જાણવા મળશે જ અને આજનો 227મો પણ મંગળવારે આવી જશે. તો એ તમે જ્યારે સાંભળો, સમજો, માણો તે વખતે આપને જો કે પ્રશ્ન ઉપસ્થિત થાય તો ચેટબોક્સમાં તમારું કોમેન્ટમાં નીચે તમે પ્રશ્ન લખજો, જેથી કરીને વક્તા એનો જરૂરથી જવાબ મળશે. અને ધારો કે તમને પ્રશ્ન નથી તો તમારો પ્રતિભાવ જરૂર આપશો, કારણ કે તમે જ્યારે સાંભળશો ત્યારે તમને કેટલો આનંદ થયો છે, તમને કેટલું સરસ જાણવા મળ્યું છે, એનો પ્રતિભાવ જો તમે આપશો ને તો ગુજરાતી સાહિત્ય ફોરમને પુષ્ટ થવામાં જરા પણ વાર નહીં લાગે. પ્રતિભાવની આશા એટલા માટે રાખીએ છીએ કે આજે 227 એપિસોડ થાય છે ને એમાં 2 કે 3 એપિસોડના પુનરાવર્તન થયું છે અને એ પુનરાવર્તન બાદ કરતા બધા જુદા જુદા વિષયો છે. એટલા વિષયોની જાણકારી આપને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી મળી શકશે. તો આજે હવે પ્રોફેસર પુનિત પટેલ જેઓ આજના વક્તા છે. પ્રોફેસર એ સંબોધનથી તમે સમજી તો શક્યા જ હશો કે તેઓ આણંદ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને અધ્યાપનનું કાર્ય કરી રહ્યા છે. તેઓ પુસ્તક પ્રેમી, સાયકલિસ્ટ અને સારા એવા વક્તા છે. તેઓને ગુજરાતી ભાષા ઉપર ઘણું સારું પ્રભુત્વ છે. એ ભાષાની જાળવણી કરવામાં માને છે અને એટલે જ ગુજરાતી સાહિત્ય ફોરમ જે ભાષાની જાળવણી અને પ્રચાર પ્રસાર માટે કામ કરે છે એમાં એમનો સહયોગ પ્રશંસનીય છે. તેઓને બુક વર્લ્ડને પ્રમોટ કર્યું છે જેથી યુવા વર્ગમાં ગુજરાતી વાંચનનો શોખ કેળવાય. આજે ખરેખર વાંચન માટે ઘણો બધો પ્રયત્ન કરવો પડે છે કે લોકોને વાંચનમાંથી રસ હોય છે. બધું શોર્ટ એન્ડ સ્વીટ જોઈતું હોય છે અને એટલે જ એમનો જે પુસ્તક પ્રેમ છે, જે આજે આપણે સેમ એઝ એવરમાં કહેવાના છે, ટૂંકમાં આખા પુસ્તકનો એટલો સરસ પરિચય આપી દેશે કે જેથી કરીને વાંચા જેટલો સંતોષ થાય. પુસ્તકમાં તેઓ માને છે કે પુસ્તકમાં પૈસા ઇન્વેસ્ટ કરીએ જેથી આપણા સંસ્કાર અને સંસ્કૃતિ એના વાર્તા રૂપે આપણને મળે. તેઓ જે પણ પુસ્તકનું વિવરણ કરે છે એ એટલું સચોટ હોય છે કે આપણને એમ થાય કે મેં આ પુસ્તક વાંચ્યું અથવા તો પુસ્તક ખરીદવાનું મન થાય. આવા વિચક્ષણ, બુદ્ધિશાળી વક્તા આપણને મળ્યા છે એ ગુજરાતી સાહિત્ય ફોરમનું સદભાગ્ય છે. વધુ તો એમના પરિચયમાં શું કહું, એમના વક્તવ્ય દ્વારા જ આપણને એમનો વિસ્તૃત પરિચય મળશે. તો આવો પુનિતભાઈ, હવે આપનો સમય. નમસ્તે. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ. જેમના જે પણ સમયકાળ છે તે પ્રમાણેનું તેમનું ગ્રેટિંગ છે. હું મારી વાત ચાલુ કરું તેની પહેલા હું સૌથી પહેલા કોકિલાબેનનો આભાર વ્યક્ત કરી દઉં, કેમ કે મને આ બીજી વખત મોકો મળ્યો છે ગુજરાતી સાહિત્ય ફોરમમાં મારી વાત મૂકવાનો. અને મને એ વાતનો ગર્વ છે કે આપણે ગુજરાતી છીએ અને આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ.
એવું કહેવાય છે કે ભાઈ આ 21મી સદીમાં જે અંગ્રેજીનો વિરોધ કરે છે એ મૂર્ખ છે, પણ એ જ 21મી સદીમાં જે ગુજરાતીનો વિરોધ કરે છે ને એ તો મહામૂર્ખ છે. અને આપણે એ બધા જ લોકો ભેગા થયા છીએ કે જે આપણી માતૃભાષા સાથે જોડાયેલા છીએ. અને મને મારી માતૃભાષામાં બોલવાનો જ્યારે મને, જેમ કે હું પહેલા અંગ્રેજીમાં વાત કરતો હતો ને પછી જ્યારે મેં સ્વિચ કર્યું ને ગુજરાતીમાં વાત કરું છું તો અત્યારે મને ગર્વની લાગણી પણ અનુભવ થાય છે કે ખાલી ગુજરાતી અને અંગ્રેજી તો એક ભાષા છે. જેને ગુજરાતીમાં ખબર પડે ગુજરાતીમાં વાત કરી જ શકે એમ છે. એમાં ખાલી આપણે અંગ્રેજી બોલીને કોઈ ફાયદો જ નથી. તો મારી કોકિલાબેન સાથે ઘણા સમયથી વાત હતી જ કે એમણે મને લાસ્ટ ટાઈમ બી જ્યારે મને જ્યારે એમણે વાત કરી હતી ત્યારે કહ્યું હતું કે તમે અમારા ગુજરાતી સાહિત્ય ફોરમમાં ઘણા બધા વક્તાઓ આવે છે પણ કોઈ પુસ્તક પર ડિટેલમાં વાત નથી કરતું. તો તમે દર 6 મહિને એક કોઈક પુસ્તક ઉપર ડિટેલમાં વાત કરો કે જેથી કરીને આપણા જ લોકોને એ પુસ્તકની વાત ખબર પડે. તો હું પહેલા મારો એક ટૂંકમાં પરિચય આપી દઉં. મારું નામ પુનિત પટેલ છે. હું અત્યારે વિદ્યાનગર આણંદ ખાતે રહી રહ્યો છું અને હું ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, જે ચાંગાના નામે ઓળખાય છે, તેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું. હું મૂળ તો એન્જિનિયરિંગ એટલે કે ઇજનેરી કક્ષાનો પ્રોફેસર છું, પરંતુ મારું સાહિત્ય ક્ષેત્રે થોડુંક ઇન્ક્લિનેશન છે. થોડુંક મને સાહિત્ય વાંચવું અને ગુજરાતી ભાષા, સાહિત્ય નહીં પણ ગુજરાતી ભાષામાં અલગ અલગ લખાણ વાંચવું ખૂબ જ ગમે છે. મેં 1.5 વર્ષ પહેલા એક કેમ્પેઇન ચાલુ કર્યું હતું, પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં, કે જેમાં હું દરેક સોમવારે ગુજરાતી ભાષામાં કોઈ પુસ્તકની વાત કરતો મારા સોશિયલ મીડિયા પર એનો વિડીયો શેર કરું છું. અને એ કેમ્પેઇનના ભાગ સ્વરૂપે મને લાસ્ટ યર એટલે ગયા વર્ષે જયકો પબ્લિકેશન હાઉસ માંથી આ પુસ્તક સેમ એઝ એવર નું ગુજરાતી ટ્રાન્સલેશન કરવાનો મને રાઇટ્સ આપવામાં આવ્યો હતો. તો આજે હું તમારી સાથે જે પુસ્તકની વાત કરીશ ને એ આ જ પુસ્તક છે કે જેનું મેં ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે. એટલે તમને આ પુસ્તક વાંચ્યા પછી મને પણ એવું લાગ્યું કે ખરેખર મને મળ્યું છે આ પુસ્તક ટ્રાન્સલેટ કરવા માટે મારા પણ અહોભાગ્ય છે. કેમ કે ટ્રાન્સલેશન કરવું, અને આપણે પણ અંગ્રેજી ભાષાના વક્તા હોઈએ અને અંગ્રેજી ભાષા જ બોલતા હોઈએ અને એમાંથી ભરી ભાષા જો ગુજરાતી ભાષામાં એવું મળે એટલે સૌથી પહેલા તો આપણને ડર લાગે, પણ ધીરે ધીરે કરતા જો પ્રયત્ન કરીએ તો બધું જ થઈ શકે એમ છે. એ આ પુસ્તક ઉપરથી હું સમજી ગયો. તો મારું આ વક્તવ્ય 45 મિનિટનું જ રહેશે. 45 મિનિટમાં હું આ પુસ્તકમાં શું લખ્યું છે, કેમ લખ્યું છે અને એનું કારણ શું છે તેની વાત હું તમારી સાથે કરીશ. અને હું મોટાભાગે આ બધી જ વાતો પ્રેઝન્ટેશનના ફોર્મેટમાં કરતો હોઉં છું કે જેથી કરીને હું જે વાત કરું છું તે લોકો તેને જોઈ પણ શકે. એટલે હું સૌથી પહેલા મારી સ્ક્રીન શેર કરી દઈશ. શેર કર. સ્ક્રીન શેર કરે છે. મારી સ્ક્રીન વિઝિબલ છે? હાજી. તો સેમ એઝ એવર, ટાઈમલેસ લેસન્સ ઓન રિસ્ક, ઓપોર્ચ્યુનિટી એન્ડ લિવિંગ અ ગુડ લાઈફ. આ પુસ્તક આપણને એ વાત કહે છે કે ભાઈ આ બદલાતા દુનિયામાં એવી કઈ કઈ વસ્તુઓ છે કે જે એઝ ઇટ ઇઝ રહે છે. અને આ પુસ્તકમાં ઘણી બધી એવી વસ્તુઓ લખી છે કે જે મને વાંચ્યા પછી એવું લાગ્યું કે ના, આ વાત સાચી તો છે જ, કે આપણી લાઈફમાં આ જે ચેન્જિંગ વર્લ્ડ છે એમાં ઘણી બધી વસ્તુઓ બદલાય છે, પણ એનાથી પણ વધારે એવી વસ્તુઓ છે ને કે જે એઝ ઇટ ઇઝ રહે છે. તો આજે હું તમારી સાથે આ જ પુસ્તકની વાત કરવાનો છું કે બદલાતા વિશ્વમાં કઈ વસ્તુ નથી બદલાતી ને એ કઈ કઈ વસ્તુઓ છે. તમને એવું થતું હશે કે ચલો આ પુસ્તકની વાત કરું એની પહેલા મારે તમારી સાથે એ વાત કરવી છે કે આની પહેલા જ્યારે હું લાસ્ટ મેં રિવ્યુ કરી હતી ગુજરાતી સાહિત્ય ફોરમમાં ઇકીગાઈ, તો એમાં મારા ટેક અવે શું હતા ને એનો મને બી સારા રિસ્પોન્સ બધા ઓડિયન્સ તરફથી પણ મળ્યા. તો ઇકીગાઈ જો આપણે વાત કરીએ ટૂંકમાં, તો ઇકીગાઈ આપણને એક જ વસ્તુ કહે છે કે હેલ્થફુલ ડાયટ, એટલે સારામાં સારું ડાયટ અને સિમ્પલ લાઈફ જ લાંબુ જીવન જીવવા માટે જરૂરી છે. આપણે હંમેશા કંઈક નવું વાંચતા રહેવું જોઈએ, કંઈક ને કંઈક નવું અપડેટ કરવું પડે. પછી આપણે આપણા ફિઝિકલ ફિટનેસ એટલે કે આપણી શારીરિક ક્ષમતા પર પણ કામ કરવું જોઈએ. આપણે ફ્રેન્ડ્સ બનાવવા જોઈએ, જેમ કે ગુજરાતી સાહિત્ય ફોરમ એક મારા મિત્ર વર્તુળ જેવું જ છે કે જેમાંથી મને ઘણા બધા લોકોની સાથે મારી વાતચીત થાય છે ને એમના પાસેથી મને નવા વિચારો પણ મળે છે. અને પેલું છે કે ઓલવેઝ લીવ ઇન પ્રેઝન્ટ, કે હંમેશા વર્તમાનમાં જીવો અને તમારું જે પણ ઇકીગાઈ છે એ આપણે ફોલો કરવું જોઈએ. તો આ 5 લેસન્સ છે કે જે આપણે લાસ્ટ બુક રિવ્યુમાં આપણે શેર કર્યા હતા. હવે ત્યાંથી જો આપણે વાત આગળ વધારીએ તો
આજે આ જ બુક શા માટે? વાય સેમ એઝ એવર? તો સેમ એઝ એવર પુસ્તકની થોડીક ઇતિહાસ એટલે કે થોડીક સ્ટોરી થોડીક કહેવાય ને કે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સેમ એઝ એવર પુસ્તક મોર્ગન હાઉસલ દ્વારા લખવામાં આવ્યું. મોર્ગન હાઉસલ એટલે એ ઓથર કે જેમણે સાયકોલોજી ઓફ મની પુસ્તક લખ્યું. સાયકોલોજી ઓફ મની અત્યારે જો કોઈને ફાઇનાન્સ સમજવું હોય, નાણાકીય સ્વતંત્રતા, તો એના માટેનું સૌથી સારામાં સારું પુસ્તક એટલે સાયકોલોજી ઓફ મની. તો આ જ ઓથર દ્વારા બીજું પુસ્તક લખવામાં આવ્યું અને તે પુસ્તકનું નામ છે સેમ એઝ એવર. આમ તો આ પુસ્તક અંગ્રેજી ભાષામાં જ લખાયું સૌથી પહેલા અને ત્યારબાદ તેની અલગ અલગ ભાષામાં અનુવાદ થયા. પણ હું અત્યારે અહીંયા ફોટો ગુજરાતી આવૃત્તિનો એટલા માટે જ મૂકું છું કેમ કે આપણે ગુજરાતી ભાષામાં જ વાત કરીએ છીએ અને મને આ પુસ્તકનો ગુજરાતી ફોટોમાં જ મને બહુ એક આનંદની લાગણી વ્યક્ત થાય છે કે આટલા મોટા ગજાના જ્યારે લેખકો લખતા અને એની ગુજરાતી ભાષામાં આવૃત્તિ બને એટલે ગુજરાતી વાચકો પણ વાંચે અને ગુજરાતીમાં એમને ખબર પણ પડે કે શા માટે આ બધી વસ્તુની જરૂર છે. અને હું કહીશ એમ જ, આ બધી ભાષા એક જ છે, ગુજરાતી હોય કે અંગ્રેજી હોય, આપણને ખબર પડે છે ને એ આપણા માટે બહુ મહત્વની વાત છે. તો હું જયારે આ સેમ એઝ એવર ની વાત ચાલુ કરું ને તો હું તો કદાચ મોટાભાગની ઓડિયન્સ ની જો ઉંમરની વાત કરીએ ને એમાં સૌથી યંગ હું છું. કેમ કે હું જયારે સ્કૂલમાં ભણતો હતો ને ત્યારે મને સૌથી વધારે ન ગમતો સબ્જેક્ટ એક જ હતો અને એ છે ને હિસ્ટ્રી, ઇતિહાસ. હું એ વખતે એવું વિચારતો હતો કે આ લોકો શા માટે આપણને હિસ્ટ્રી ભણાવે છે? પ્લાસીનું યુદ્ધ થવાનું હતું ત્યારે થઈ ગયું, હવે મારે શું છે મતલબ છે એ પ્લાસીના યુદ્ધનો? પરંતુ જો આપણે ઇતિહાસને સમજીએ ને તો એના ઉપરથી આપણને ભવિષ્યની ઘણી બધી વસ્તુઓની ખબર પડી શકે એમ છે. અને આ પુસ્તક આપણને ઇતિહાસની જ વાત કરે છે કે ઇતિહાસમાં એટલે કે ભૂતકાળમાં આવું થયું છે. જો આપણે ભવિષ્યમાં ધ્યાન નહીં આપીએ ને તો આ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. અને જે નથી બદલાતું ને એ આ બધી બાબતો છે. ભલે આ દુનિયા ગમે ત્યાં પહોંચી જાય પણ અમુક વસ્તુ એવી છે કે જે ક્યારેય નથી બદલાતી. સેમ એઝ એવર. આ પુસ્તકની થોડી ટૂંકમાં વાત કરી દઉં તો પુસ્તક કોન્શિયસનેસ અને થોટ ફિલોસોફી પર લખાયેલું પુસ્તક છે. સૌથી પહેલા પુસ્તક એ હરિમન હાઉસે 7મી નવેમ્બર 2023 ના દિવસે અંગ્રેજી ભાષામાં રિલીઝ કર્યું અને ત્યારબાદ એની ગુજરાતી આવૃત્તિ 18મી ઓક્ટોબર 2024 ના દિવસે વિશ્વમાં પ્રકાશિત થઈ. પુસ્તકમાં કુલ મળીને 224 જેટલા પાના અને 23 જેટલા પ્રકરણ છે. મુખ્યત્વે મૂળ અંગ્રેજી ભાષામાં લખાયેલું પુસ્તક છે, ત્યારબાદ તેની અલગ અલગ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો, ગુજરાતી, હિન્દી, મરાઠી, મલયાલમ. અને આ પુસ્તકની ગુજરાતી ભાષામાં અનુવાદ મેં કર્યો છે અને એનો મને અત્યારે હાલ પણ ગર્વ છે. તો આ પુસ્તકની વાત કરીએ સૌથી પહેલા જ હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ. હંમેશા ઇતિહાસનું પુનરાવર્તન થાય છે ને આપણે ખરેખર ભૂલવું ન જોઈએ. હું આપણા જે વાત છે એમાં 23 પ્રકરણની વાત ડિટેલમાં નહીં કરું પણ હું મારા મનગમતા 10 થી 11 પ્રકરણની વાત ડિટેલમાં કરીશ કે જેથી કરીને 40-45 મિનિટના આપણા જે વક્તવ્યમાં એની વાત આપણે ડિટેલમાં કરી શકીએ કે કેમ એવું જ છે. તો સૌથી પહેલા આપણે વાત શરૂ કરીએ તો વોરેન બફેટ. વોરેન બફેટ એટલે વર્લ્ડનો ઇન્વેસ્ટર કે જે માણસને ઇન્વેસ્ટમેન્ટમાં એટલી બધી ખબર છે. તો એના એક મિત્ર છે જીમ. એ 2008માં યુએસએના એક એરિયા નેબ્રાસ્કા માંથી પસાર થતા હતા અને એ વખતે 2008માં આર્થિક મંદી પણ આવી હતી. તો જીમે વોરેન બફેટને એવું પૂછ્યું એ વખતે કે વોરેન બફેટ, તમને શું લાગે છે આ 2008ની જે મંદી છે આ મંદીનો અંત ક્યારે આવશે? કેમ કે ઘણા બધા વેપાર ધંધા પડી ભાગ્યા છે, બધું નુકસાન થયું છે, તો આમાંથી આપણે બહાર ક્યારે નીકળીશું? અને આ વાત સાહજિક છે, દરેકને આવી ચિંતા તો થાય જ. તો ત્યારે વોરેન બફેટે એવું કહ્યું જીમને કે તને ખબર છે કે 1963માં દુનિયામાં સૌથી વધુ વેચાતી ચોકલેટ કઈ છે? એટલે જીમ કે ના, મને નથી ખબર કે દુનિયામાં 1963માં કઈ ચોકલેટ સૌથી વધારે વેચાતી હતી. તો એમણે જવાબ આપ્યો કે 1963માં સૌથી વધુ વેચાતી ચોકલેટ એટલે કે સ્નીકર્સ. અને 2009માં અત્યારે આ વર્તમાનમાં આપણે જયારે વાત કરી રહ્યા છીએ ત્યારે દુનિયામાં સૌથી વધુ વેચાતી ચોકલેટ એ પણ સ્નીકર્સ જ છે. એટલે તમે સમજો કે જે વસ્તુ ભૂતકાળમાં જે પરિસ્થિતિમાં હતી ને વર્તમાનમાં પણ એ જ પરિસ્થિતિમાં છે ને એ જ પરિસ્થિતિ કદાચ ભવિષ્યમાં પણ રહેશે. ચલો આ ઉદાહરણથી આપણે થોડીક આગળ વાત કરીએ તો બીજું ઉદાહરણ છે એ છે જેફ બેઝોસનું. જેફ બેઝોસ એટલે એમેઝોનના સંસ્થાપક. એમેઝોન અત્યારે કંપની એમએનસી વર્લ્ડ વાઇડ એનો બિઝનેસ છે. તો હમણાં 2018-19માં જેફ બેઝોસને કોઈએ પત્રકારે ઇન્ટરવ્યુમાં એવું પૂછ્યું
કે જેફ બેઝોસ, તમે મને એ જણાવી શકશો કે આવનારા 10 વર્ષોમાં શું બદલાશે? એટલે જેફ બેઝોસે કહ્યું કે તમારો પ્રશ્ન ખોટો છે. તો પેલા પત્રકાર કે ના, મારો પ્રશ્ન બહુ સિમ્પલ છે કે આવનારા 10 વર્ષોમાં શું બદલાશે, તમે મને એની વાત કરો. તો જેફ બેઝોસ એવું કે છે કે તમે મને એ પૂછો કે આવનારા 10 વર્ષોમાં શું નહીં બદલાય, હું તમને એની ગેરંટી સાથે વાત કરી શકું એમ છું. આવનારા 10 વર્ષોમાં ગ્રાહકો નીચી કિંમતે વસ્તુની માંગણી કરશે, ક્યારેય નહીં બદલાય. કેમ કે આપણા કસ્ટમર હોય આપણી પાસે હંમેશા મિનિમમ પ્રાઇસ ઉપર વસ્તુની ડિમાન્ડ કરતા હોય છે. આવનારા 10 વર્ષોમાં આપણા કસ્ટમર ક્યારેય ફાસ્ટ ડિલિવરી નહીં ભૂલે. એટલે જેને આપણે ફાસ્ટ ડિલિવરી કરી શકીશું એ જ આપણા કસ્ટમર આપણી સાથે જળવાઈ રહેશે. એટલે જેફ બેઝોસ ખૂબ જ સુંદર રીતે કહે છે કે જો આપણે જીવનમાં અથવા બિઝનેસમાં આગળ વધવું હોય ને, તો શું બદલાશે ને તેની ચિંતા કર્યા વગર શું નથી બદલાય ને તેનું આપણે સમજણ રાખવી પડે. અને આ જ વાતને સમર્થન આપતા નવલ રવિકાંત એટલે જેમનો જન્મ ઇન્ડિયામાં, દિલ્હીમાં થયો અને અત્યારે યુએસએમાં છે અને એન્જલ ઇન્વેસ્ટર કહેવાય છે. તો નવલ રવિકાંત એવું કહે છે કે જો 1000 બ્રહ્માંડમાંથી 999 બ્રહ્માંડમાં કોઈને પણ જન્મ આપવામાં અથવા જન્મ લેવાનો મોકો મળે ને, તો દરેકે દરેક વ્યક્તિ પાસે એક જ ઈચ્છા હોય અને એ પૈસાદાર ક્યારે બને. એટલે રિપીટ હંમેશા હિસ્ટ્રી એટલે ઇતિહાસનું હંમેશા પુનરાવર્તન થાય છે. અને આ પુસ્તક એ ઇતિહાસમાં થયેલી વસ્તુઓની વાત કરે છે કે જે ઇતિહાસમાં થયું છે, જે ભૂતકાળમાં થયું છે, એ વર્તમાનમાં થઈ રહ્યું છે. અને જો આપણે એને ધ્યાન નહીં રાખીએ તો ભવિષ્યમાં પણ થશે, પણ એ વખતે એનું નુકસાન ઘણું વધારે હશે. તો જો પહેલું ચેપ્ટર છે જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, ધ વર્લ્ડ ઇઝ હેંગિંગ બાય અ થ્રેડ. આ આખી દુનિયા એક ખાલી દોરીથી ઊભી રહેલી છે. હું તમને આના અમુક ઇન્સિડન્સ અથવા અમુક ઉદાહરણની વાત કરીશ ને, તો તમને એવું થશે કે આ વસ્તુ આટલા લેવલથી થયેલી વસ્તુ અત્યારે આપણે અહીંયા ઊભા છીએ. જેમ કે અત્યારે સુપર પાવર એટલે કે અમેરિકા. પરંતુ અમેરિકા પહેલા સુપર પાવર નહોતું, એની પહેલા સુપર પાવર બ્રિટન હતું. તો એ વખતે 1776માં, સ્પેસિફિકલી 28મી ઓગસ્ટ 1776માં અમેરિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે લોંગ આઇલેન્ડનું યુદ્ધ થયું હતું. જ્યારે ઇંગ્લેન્ડે અમેરિકા પર ખૂબ જ સારી રીતે પ્રભુત્વ પણ મેળવ્યું હતું અને ઘણી બધી ટેન્કોનું, ઘણા બધા સૈનિકોનો નાશ કર્યો હતો. તો એ વખતે 28મી ઓગસ્ટ 1776ના દિવસે ઇંગ્લેન્ડ પોતાની પૂરેપૂરી આર્મી લઈને અમેરિકા ઉપર આક્રમણ કરવા નીકળ્યો. પરંતુ એ દિવસે એ જે સમુદ્રમાંથી આવતા હતા ને, એ સમુદ્રમાં ઊંધી દિશામાં પવન ફૂંકાવાની શરૂઆત થઈ. અને ઊંધી દિશામાં પવન ફૂંકાયો ને, જેથી કરીને ઇંગ્લેન્ડે પોતાનું આ મિશનને પોસ્ટપોન કરવું પડ્યું અને ત્યારબાદ તે લોંગ આઇલેન્ડ યુદ્ધનો અંત આવ્યો. અને તેના કારણે જ તે દિવસે અમેરિકા બચી ગયું ને અત્યારે અમેરિકા સુપર પાવર છે. તો ખાલી પવન ઊંધી દિશામાં ફૂંકાયો અને તે અત્યારે અમેરિકાને સુપર પાવર એટલે કે ઇંગ્લેન્ડ એનો ઓલમોસ્ટ નાશ બોલાવવાનું જ હતું, નાશ કરવા માટે જ નીકળ્યું હતું, પરંતુ એ કરી ના શક્યું અને જેના ફળસ્વરૂપે અત્યારે અમેરિકા સુપર પાવર છે. બીજું તમને એક એક્ઝામ્પલ આપું, કેપ્ટન વિલિયમ ટર્નર. એવું કહેવાય છે કે ક્યારેય અમેરિકા પહેલા કે બીજા વિશ્વયુદ્ધનો ભાગ બનવા તૈયાર હતું જ નહીં. એને તો ફોર્સફુલી ભાગ બનવું પડ્યું છે. તો તેની વાત કરતા પહેલા વિશ્વયુદ્ધની વાત છે. તો પહેલા વિશ્વયુદ્ધમાં કેપ્ટન વિલિયમ ટર્નર ન્યુયોર્કથી એક જહાજ લઈને લિવરપુલ જવા નીકળે છે. એ જે જહાજ છે ને, એનું નામ છે લુસિટાનિયા. એ લુસિટાનિયા છે ને, એ 4 વર્ટિકલ બોઇલર વાળું એક જહાજ હતું કે જેને રાતા સમુદ્રમાંથી પાર થઈને લિવરપુલ પહોંચવાનું હતું. તો તે વખતે કેપ્ટન વિલિયમ ટર્નરે એવું વિચાર્યું કે જો આના 4 વર્ટિકલ બોઇલર ચાલુ રાખીશ તો મારી જે જર્ની છે એ 18 દિવસમાં પૂરી થાય છે. અને જો હું એક વર્ટિકલ બોઇલર બંધ કરી દઈશ તો એ જે મારી જર્ની છે, યાત્રા છે, 19 દિવસે કમ્પ્લીટ થશે. તો 19 દિવસે પૂરી થાય એના માટે હું મારું એક વર્ટિકલ બોઇલર બંધ કરી દઉં. અને એણે એક વર્ટિકલ બોઇલર બંધ કરી દીધું. તો જ્યારે જે કેપ્ટન વિલિયમ ટર્નરનું જે જહાજ છે લુસિટાનિયા, એ જ્યારે સેલ્ટિક સમુદ્રમાં હતું ત્યારે જર્મનીએ તે જહાજ ઉપર, લુસિટાનિયા ઉપર ટોર્પિડો ફાયર કર્યો અને તેના કારણે 1200 જેટલા યાત્રીઓનું મૃત્યુ થયું. અને આ
1200 યાત્રીઓના મૃત્યુનો બદલો લેવા માટે અમેરિકા પહેલા વિશ્વયુદ્ધનો ભાગ બન્યો. એટલે જો આપણે વિચારીએ ને તો આખી દુનિયા એક નાના તાંતડે ઉભેલી છે. જો આ થાય તો તેના કારણે બીજી ઘણી બધી વસ્તુઓ થઈ શકે એમ છે, અને એવું થાય પણ છે જ. પછી જેમ કે વાત કરીએ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ. ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ અમેરિકાના રાષ્ટ્રપતિ 1933માં જ્યારે અમેરિકાની ચૂંટણી માટે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા હતા, ત્યારે જેપીસી જંગારા કરીને એક કહેવાય ને કે શાર્પ શૂટર, એને ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટને મારવા માટેની સોપારી આપવામાં આવી. પરંતુ જેપીસી જંગારા જે છે તેની હાઈટ 5 ફૂટની જ હતી. તો તેણે એક ખુરશી ઉપર ચડીને દૂરથી ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટને મારવા માટે ગોળી ફાયર કરી. પરંતુ ગોળી એ હાઈટ એની ઓછી હતી અને એ સ્ટૂલ એટલે ખુરશી ઉપર ઉભા હતા, એના કારણે તેમની ગોળી થોડીક પોતાના ટાર્ગેટ પરથી થોડીક ડેવિએટ થઈ અને તેમની બાજુમાં ઉભેલા શિકાગોના મેયરને વાગી અને ત્યાં તેમનું મૃત્યુ થયું, સર માર્કનું. ત્યારબાદ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા, અને ત્યારબાદ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટે ન્યૂ ડીલ કરીને આખો એગ્રીમેન્ટ સાઇન કર્યો, અને તે અમેરિકાને મહાન મહાન સત્તા અથવા સુપર પાવર બનાવવા માટે તે ન્યૂ ડીલ એ ખૂબ જ મહત્વનો ભાગ છે. તો તમે વિચારો, ખાલી એક જેપીસી જંગારાનું એક જે ફાયર અથવા જે એમણે ટાર્ગેટ કર્યો તો એ મિસલીડ થયો, અને તેના કારણે અમેરિકા સુપર પાવર બની. તો વસ્તુ એ છે કે આ દુનિયા બદલાતા દુનિયામાં એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે ક્યારેય નથી બદલાતી. જેમાંનું પહેલું છે કે આ દુનિયા, આખી દુનિયા માત્ર એક દોરીથી અટકાયેલી છે. તેનાથી આપણે આગળ વાત કરીએ તો કહેવાય છે કે રિસ્ક ઇઝ વોટ યુ ડોન્ટ સી. જોખમ એ જ છે કે જે આપણને નથી દેખાતું. તો એ વાતને આગળ વધતા વિક્ટર પ્રથરની વાત કરીએ. વિક્ટર પ્રથર એ નાસાના વૈજ્ઞાનિક. 4 મે 1961 ના દિવસે નાસા એવું નક્કી કર્યું કે આપણે એક નવા પ્રકારના સ્વિમ સૂટ એટલે કે સ્પેસ સૂટ છે એનું આપણે મીન્સ કે એક્સપેરિમેન્ટ કરીએ. તેના માટે તેઓ વિક્ટર પ્રથરને એ સ્વિમ સૂટ પહેરાવીને, અને આ એ ઓરિજિનલ ફોટોગ્રાફ છે કે જ્યારે વિક્ટર પ્રથર એ જે સ્પેસ સૂટ હતો એ સ્પેસ સૂટ કમ સ્વિમ સૂટ હતો. તો એ સ્પેસ સૂટ પહેરીને જ્યારે એમની ચેમ્બરમાંથી બહાર નીકળે છે ત્યારનો આ ફોટોગ્રાફ છે. તો તેમને 1,13,000 ફીટની હાઈટ ઉપરથી તેમને અવકાશમાંથી ડ્રોપ થવાનું છે, અને તેનું એ લોકો એક્સપેરિમેન્ટ કરતા હતા કે આપણો આ જે સ્પેસ સૂટ છે એ કેપેબલ છે કે નહીં. અને જે આપણને ખબર છે કે નાસા જેવી આટલી પ્રેસ્ટિજિયસ જે ઓર્ગેનાઇઝેશન હોય એ હંમેશા કોઈ પણ કામ કરે તેના માટે પ્લાન એ, પ્લાન બી, પ્લાન સી અને પ્લાન ડી એ 4 પ્રકારના પ્લાન સાથે કામ કરતી હોય, કેમ કે બહુ જ નાની નાની વસ્તુઓનું ધ્યાન પણ રાખતા હોય છે. તો વિક્ટર પ્રથર 4 મે 1961 ના દિવસે 1,13,000 ફીટ ઉપરથી તેમણે જમ્પ કર્યો. તેમનું અત્યાર સુધીનું જે જમ્પ હતો એટલે કે એમનું જે એક્સપેરિમેન્ટ હતો તે સફળ હતો. તેઓ જ્યારે જમીનથી 200 થી 300 ફીટ ઊંચાઈ ઉપર હતા ત્યારે એક હવાનું ઝોકું આવ્યું અને તેમને થોડુંક ડાયવર્ટ કર્યું, અને તે બાજુમાં રહેલા સમુદ્રમાં તેમનું લેન્ડિંગ થવાનું હતું. તો તે વખતે એમને એવું થયું કે હું 1,13,000 ફીટ ઉપરથી મેં જમ્પ કર્યો છે, હવે હું કદાચ મારી જે ફેસ પ્લેટ છે એટલે કે હેલ્મેટની આગળની જે ફેસ પ્લેટ છે તે ખોલી દઉં અને અહીંયા રહેલા જે ઓક્સિજન છે તેનો પણ હું આનંદ લઈ લઉં. અને તેમણે કર્યું, અને એમાં કંઈ ખોટું પણ નહોતું. તો જેવું એમણે ફેસ પ્લેટ ઓપન કરી તો એમનો જે સ્પેસ સૂટ હતો, જે આખો વેક્યુમ હતો, એની અંદર એટમોસ્ફિયર એટલે કે એર આવી ગયું, અને તેમનું જે લેન્ડિંગ જમીન ઉપર થવાનું હતું તે હવે લેન્ડિંગ તેમનું દરિયામાં થયું, અને દરિયામાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ થયું. એટલે રિસ્ક એ છે કે જે આપણે જોઈ જ નથી શકતા. રિસ્ક ઇઝ વોટ યુ ડોન્ટ સી. એ જ પ્રકારનું બીજું એક્ઝામ્પલ, બીજું ઉદાહરણ એટલે હેરી હોડીની. હેરી હોડીની એ ખૂબ જ પ્રખ્યાત મુક્કાબાજ હતા. તે સ્ટેજ શો પરફોર્મ કરતા હતા, અને તે કોઈ પણ સ્ટેજમાં તે ઓડિયન્સમાંથી કોઈ પણ એક વ્યક્તિને બોલાવે અને તે પોતાની એટલે કે એ ઓડિયન્સને એવું કહે કે તમે તમારી પૂરી ક્ષમતાથી મને મુક્કો મારો, મને કંઈ જ નહીં થાય. અને લોકો તેમના આ કરતબથી આશ્ચર્યચકિત પણ હતા. તો એક વખત કેવું થયું કે એ એમનો સ્ટેજ શો પતાવીને પોતાના
કેબિન બાજુ જઈ રહ્યા હતા ત્યારે વ્હાઇટ હેક નામનો એક નવયુવાન તેમને મળવા માટે આવ્યો અને તેમણે કયા વગર તેમણે મુક્કો મારી દીધો. એ મુક્કો મારવાથી હેરી હોડિનીનું એપેન્ડિક્સ ફાટી ગયું અને બીજા દિવસે હેરી હોડિનીનું મૃત્યુ થયું. જે વ્યક્તિ મંચ ઉપર સૌથી વધારેમાં વધારે શક્તિશાળી વ્યક્તિને બોલાવીને મુક્કો મારતા, મીન્સ કે મુક્કાનું એક કરતબ બતાવતા હતા, તે એક સામાન્ય નવયુવાનના મુક્કાથી તેમનું એપેન્ડિક્સ ફાટી જવાથી મૃત્યુ થયું. આ વસ્તુ એ આપણને સમજાવે છે કે રિસ્ક એ છે કે જે આપણે જોઈ નથી શકતા. ત્યાંથી આપણે વાત આગળ વધારીએ તો કોવિડ-19. કોવિડ-19 એટલે આપણે જેના હતભાગી બન્યા, કેમ કે કોવિડ-19 એ હંમેશા આપણા જીવનનો એક કહેવાય ને કે ડાર્ક સાઈડ રહેવાનું જ છે. કેમ કે આપણે ક્યારેય નહોતું વિચાર્યું કે આપણે આવી પરિસ્થિતિમાં આવવું પડશે, અને કોવિડ-19 ના કારણે ઘણા બધા લોકો પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ઘણા બધા એવા પરિવાર છે કે જેમણે તેમના ઘરના મોભીઓને પણ ગુમાવ્યા છે. પરંતુ કોવિડ-19 એ છે કે જે આપણે છે ને એને ઇગ્નોર કર્યું ને એટલા માટે જ કદાચ એનું આ સ્વરૂપ આપણે જોવું પડ્યું. જો મારું અંગત મંતવ્ય આપું તો કોવિડ-19 વખતનું લોકડાઉન એ ખાલી એક ઓપ્શન નહોતો. એની પહેલા બી ઘણા બધા ઓપ્શન્સ હતા, પરંતુ જે પણ અધિકારી અથવા જે પણ પ્રશાસન હતું તેમણે બીજા ઓપ્શન્સ ઉપર કામ ન કર્યું, એટલા માટે છેલ્લે લોકડાઉન લાવવું પડ્યું હતું. કેમ કે લોકડાઉન લાવવાથી ઘણી બધા મીન્સ કે આખા દેશની કહેવાય ને કે ઇકોનોમી, આર્થિક જે મુવમેન્ટ છે એ બધી જ સ્ટોપ થઈ જાય. અને કોવિડ-19 એવું કહેવાય છે કે રિસ્ક ઇઝ વોટ યુ ડોન્ટ સી. કોવિડ-19 નો રિસ્ક શું હતો એ આપણે જોઈ ન શકે ને એના માટે જ આપણે એના હતભાગી બનવાનો વારો આવ્યો. તો આ એ બધી વસ્તુ છે કે જે રિસ્ક છે જે આપણે જોઈ નથી શકતા. જો હજી આગળ આપણે વાત કરીએ તો હવે શું? તો હવે આપણે વાત કરીએ કે when magic happens. એવું નથી કે ઇતિહાસમાં બધી વસ્તુઓ નકારાત્મક છે. ઇતિહાસમાં ઘણી બધી વસ્તુઓ એવી પણ છે કે જે હકારાત્મક પણ છે, જે આપણને ઘણા બધા હકારાત્મક પાસા પણ સમજાવે છે. તો જો હું એની વાત કરું તો સૌથી પહેલું એમાં છે એ છે ન્યુયોર્કની ટ્રાયેંગલ સોલ્ટ વેસ્ટ ફેક્ટરી. 25મી માર્ચ 1911 નો એ દિવસ કે જ્યારે એ ટ્રાયેંગલ સોલ્ટ વેસ્ટ ફેક્ટરીમાં આગ લાગી. તો એ જે 8-9 માળની બિલ્ડિંગ હતી તે આખી બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી ગઈ. આગ એટલી ભયાનક હતી કે તેમાં કામ કરતા લોકો પોતાનો જીવ બચાવવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હતા. અને ત્યાં નીચે રસ્તા પરથી પસાર થતા લોકોએ એ સળગતી ઇમારતમાંથી કૂદકો મારતા લોકોને પણ જોયા છે. આ ભયાનક દુર્ઘટનામાં કુલ 146 લોકોના મૃત્યુ થયા. અને એ વખતે જ અમેરિકાના એક લેડી જેમનું નામ છે ફ્રાન્સિસ પર્કિન્સ, એ ત્યાંથી પસાર થતા હતા અને તેમણે એ પણ જોયું કે કેવી રીતે લોકો પોતાનો જીવ બચાવવા માટે સળગતી ઇમારતમાંથી કૂદકો મારે છે. તો તેમણે આજે લોકોનો જે પ્રયત્ન હતો કે જીવ બચાવવા માટે કંઈ પણ પ્રયત્ન કરીએ તે તેમણે જોયો અને તેમને ખરેખર દુઃખ પણ થયું. પરંતુ વર્ષો પછી જ્યારે ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા અમેરિકાના 1933 પછી, તો તેમણે પોતાની જે કેબિનેટ મિનિસ્ટ્રી હતી તેમાં ફ્રાન્સિસ પર્કિન્સને પહેલા મહિલા સદસ્ય તરીકે તેમણે નિમણૂક કરી અને તેમને શ્રમ મંત્રાલય આપવામાં આવ્યો. જ્યારે તેમને શ્રમ મંત્રાલય આપવામાં આવ્યો ત્યારે ફ્રાન્સિસ પર્કિન્સે સૌથી પહેલું કામ કર્યું અને તે છે કોઈ પણ કંપનીના યુનિયન માટે કામ કરવાનું. તેમણે શ્રમધારો એટલે કે લેબર એક્ટ ફોર્સમાં લાવ્યા અને તેમાં તેમણે કોઈ પણ શ્રમિક એટલે કે જે પણ કામ કરે છે કંપનીમાં તેમના હક માટે તેમણે લડવાનું શરૂ કર્યું. તમે વિચારો કે 1911માં કોઈ એક વ્યક્તિ કોઈ એક દુર્ઘટના જુએ છે અને 1933માં એ જ વ્યક્તિ જ્યારે કોઈ પાવરમાં આવે છે ત્યારે તેના માટે સારા નિર્ણયો પણ લે છે. એટલે મેજિક આવી રીતે જ થાય છે, જાદુ આવી રીતે જ થતા હોય છે કે કોઈ એક વસ્તુમાંથી આપણે કંઈક એવી વસ્તુ મીન્સ કે કંઈ ઓબ્ઝર્વ કરીએ અને તેના વર્ષો પછી તે વસ્તુ માટે આપણે પ્રયત્ન પણ કરીએ.
એટલે દુનિયામાં ભૂતકાળમાં મેજિક થયેલા છે, જાદુ થયેલા છે, અને ભવિષ્યમાં પણ જાદુ થશે છે. તેનું બીજું ઉદાહરણ એટલે કે હેનરી ફોર્ડ. હેનરી ફોર્ડ ને કહેવાય ને કે ભાઈ ઓટોમોબાઈલના પિતા સ્વરૂપે જોવામાં આવે છે, કેમ કે તેમણે એસેમ્બલી લાઇનની સ્થાપના કરી. બાકી તમે વિચારો, અત્યારે હાલ આટલા બધા મોબાઈલ ફોન, આટલા બધા કમ્પ્યુટર, આટલા બધા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, આટલા બધા ઉપકરણોનું ખૂબ જ ટૂંકા સમયમાં ઉત્પાદન કરવું તે સામાન્ય કહેવાય કે સામાન્ય મેન્યુફેક્ચરિંગ પોસિબિલિટી નથી જ. તેના માટે આપણે એવું કંઈક વિચારવું પડે કે જેનાથી આપણે એક સાથે વધારેમાં વધારે પ્રમાણમાં ઉત્પાદન કરી શકીએ. તો હેનરી ફોર્ડે એ વખતે એસેમ્બલી લાઇનનું નિર્માણ કર્યું. તો મેજિક એટલે જાદુ થાય છે. આ પ્રકરણ આપણને તે સમજાવે છે કે ભૂતકાળે ખાલી નકારાત્મક નથી, ભૂતકાળમાં પણ ઘણી સકારાત્મક, ઇતિહાસમાં પણ ઘણી સકારાત્મક વસ્તુઓ છે કે જે ભવિષ્યમાં થશે જ. હવે જો આપણે ત્યાંથી વાત આગળ વધારીએ તો ઓવરનાઇટ ટ્રેજેડીઝ એટલે કે રાતોરાતની દુર્ઘટનાઓ અને લાંબા ગાળાના ચમત્કારો. એમાં સૌથી પહેલું જો ચમત્કારની વાત કરીએ, કેમ કે આ પુસ્તક જ્યારે લખવામાં આવ્યું ત્યારે તેમાં મોટાભાગના ઉદાહરણો અમેરિકાના સંદર્ભમાં લેવામાં આવ્યા છે. તો જો તે જ એક ઉદાહરણની વાત કરીએ તો તે છે ડ્વાઇટ આઇઝનહોવર. ડ્વાઇટ આઇઝનહોવર એ અમેરિકાના રાષ્ટ્રપતિ 1955માં બન્યા. તેમણે એક દિવસ એમણે કહેવાય ને કે ભાઈ બટર અને પાઉં એટલે કે હોટડોગ, તેમણે હોટડોગ ખાધું અને તેમને સડનલી એટલે કે એકાએક એમને છાતીમાં દુખાવો થયો. તો ત્યારે તેમને ખબર પડી કે આ હૃદય રોગનો હુમલો છે અને તેમણે તેના માટે સારવાર પણ કરાવી. પરંતુ ત્યારબાદ ડ્વાઇટ આઇઝનહોવરને એવું થયું કે કદાચ આ તો હું બચી ગયો, પરંતુ આવા કેટલાય લોકો હશે કે જે હૃદય રોગના હુમલાના કારણે તેમનું મૃત્યુ થતું હશે. તો તેમણે તેમની સરકારમાં હૃદય રોગના હુમલાના બચાવ માટે એક સ્પેશિયલ બજેટ પાસ કર્યું અને તેમણે હૃદય રોગના હુમલાથી જે વર્ષે 6% લોકોનું મૃત્યુ થતું હતું તે ઘટાડીને 1%થી અંદરના દર પર લાવી દીધું. તો 1955 થી 2022 સુધીમાં હૃદય રોગથી થતા મૃત્યુમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. આ એ વસ્તુનું ઉદાહરણ આપે છે કે લાંબા ગાળામાં જે મીન્સ કે રાતોરાત જે દુર્ઘટના થાય છે તે લાંબા ગાળે એક સારા પરિણામો પણ આપે છે. જેમ કે બીજું એક ઉદાહરણ આપીએ, અમેરિકા માટે 9/11નો એટેક. અમેરિકાના જો ઇતિહાસની વાત કરીએ તો અમેરિકાના ઇતિહાસમાં બે ખૂબ જ ભયાનક દુર્ઘટનાઓ છે. તે પહેલી દુર્ઘટના એ છે પર્લ હાર્બર અને બીજી દુર્ઘટના એટલે 9/11નો એટેક. 9/11નો એટેક થયો ખૂબ જ આપણા માટે કહેવાય ને કે ખૂબ જ ખરાબ સમાચાર છે, ખરાબ બાબત છે, કેમ કે આ 9/11ના એટેકમાં કેટલા બધા લોકોનું મૃત્યુ થયું. મને હજી યાદ છે કે જે 9/11નો જ્યારે હુમલો થયો હતો ત્યારે હું 2001 અથવા 2002ની વાત કરી રહ્યો છું કે જે સમયે હું કદાચ 7મા કે 8મા ધોરણમાં ભણતો હતો. મને ખબર નહોતી કે આ 9/11નો એટેક કેમ આટલો બધો ભયાનક છે. પણ ધીરે ધીરે કરતા મેં જ્યારે પછી મોટા થઈને ઇતિહાસની વાતો વાંચવાની શરૂ કરીને ત્યારે મને ખબર પડી કે 9/11નો એટેક એ ખરેખર ખૂબ જ મીન્સ કે એક દુર્ઘટના કહી શકાય. પરંતુ તેના બાદ ઘણા બધા મિરેકલ્સ થયા. જેમ કે અત્યારે તમે કોઈ પણ એરપોર્ટ ઉપર જાઓ તો તમારી સિક્યોરિટી વગર તમને કોઈ અંદર નથી જવા દેતું. આવી દુર્ઘટના પછી 9/11ના એટેક પછી આવા મોટા પ્રમાણમાં આવા પ્રકારના જે હુમલા છે તેને તેના શરૂઆતના સમયમાં જ તેમને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા. તો આ એ વસ્તુનું ઉદાહરણ આપે છે કે જે રાતોરાત જે દુર્ઘટના થઈ છે લાંબા ગાળે કોઈ સારા એવા ચમત્કાર પણ સર્જી શકે એમ છે. જેમ કે ત્રીજું ઉદાહરણ એટલે કે ઇન્ટરનેટ. ઇન્ટરનેટની જ્યારે શરૂઆત થઈ ત્યારે આપણને એવું લાગતું હતું કે ઇન્ટરનેટથી શું થઈ શકે એમ છે, પરંતુ અત્યારે હાલ આપણે જે વાત કરી રહ્યા છીએ તે પણ એક ઇન્ટરનેટની જ દેન છે. જો ઇન્ટરનેટ ન હોત અને આટલી હાઈ સ્પીડ ઇન્ટરનેટ ન હોત તો કદાચ આપણે ન કરી શકતા હોત. તો આ પ્રકરણમાં આપણને તે મોર્ગન હાઉસલ તે કહેવાનો પ્રયત્ન કરે છે કે જે રાતોરાત દુર્ઘટના થાય છે તેના સાથે કદાચ લાંબા ગાળાના કોઈ ચમત્કાર પણ સંકળાયેલા હોય છે, પરંતુ આપણે તે જોવું તો પડે જ. હવે તેનાથી વાત આગળ વધારીએ
તો તે છે ટાઇની બટ મેગ્નિફિસન્ટ, એટલે દેખાવમાં નાના છે પરંતુ શક્તિશાળી છે. જેમાંનું પહેલું છે તે છે તત્સાર બોમ્બ. તત્સાર બોમ્બ જે 1945 પછી જેનું નિર્માણ કરવામાં આવ્યું. તત્સાર બોમ્બને બોમ્બનો રાજા કહેવામાં આવે છે. એટલે કે બહુ બધા નાના નાના બોમ્બ ભેગા કરીને એક મોટો બોમ્બ બનાવવામાં આવે, તેને એવું કહેવામાં આવે છે કે બોમ્બનો રાજા. પરંતુ અહીંયા મોર્ગન હાઉસેલ ખૂબ જ સુંદર વાત કરે છે. મોર્ગન હાઉસેલ એવી વાત કરે છે કે કોઈ પણ દેશ છે એ યુદ્ધ નથી ઈચ્છતો, પરંતુ દરેકે દરેક દેશ જ્યારે પણ યુદ્ધ થાય ત્યારે નાના નાના બોમ્બથી એકબીજા ઉપર આક્રમણ કરે છે. આ નાના બોમ્બનું આક્રમણ એટલા માટે કરે છે કેમ કે જેથી કરીને તેમને ભવિષ્યમાં મોટા બોમ્બ વાપરવાનો એક કારણ મળી જાય. માની લો કે કોઈ બે દેશ સામે યુદ્ધ થઈ રહ્યું છે, તો એક દેશ બીજા દેશ ઉપર કોઈ નાના બોમ્બથી હુમલો કરે છે, તો તેના પ્રતિકારમાં બીજો દેશ જેના પર હુમલો થયો છે તે થોડાક મોટા બોમ્બના, મીન્સ કે મોટી ઇન્ટેન્સિટીના બોમ્બથી તેની પર હુમલો કરે છે, અને ધીરે ધીરે કરીને આ નાના બોમ્બ જ મોટા બોમ્બનો ઉપયોગ કરવા માટે બંને દેશને પ્રેરિત કરે છે. એટલે છે નાના પરંતુ તે શક્તિશાળી છે. જેમ કે બીજું એક ઉદાહરણ આપું તો ઇવોલ્યુશન ઓફ હ્યુમન, આપણી જે ઉત્ક્રાંતિ થઈ તેની વાત છે. શરૂઆતમાં જ્યારે માનવ પ્રજાતિની ઉત્ક્રાંતિ થઈ ત્યારે તેમનું શરીર પણ મોટું હતું અને હાડકાની સંખ્યા પણ વધારે હતી. ધીરે ધીરે કરીને શરીર નાનું થયું પરંતુ હાડકાની સંખ્યા પણ ઓછી થઈ ગઈ. આ તે વસ્તુ બતાવે છે કે તે ખૂબ જ, જેમ કે અત્યારે હાલ આપણા શરીરમાં 206 જ હાડકા છે, પરંતુ 206 હાડકાની મદદથી આપણે પહેલા જે કામ કરતા હતા તેના કરતા વધારે સારું કામ અત્યારે કરી શકીએ એમ છીએ. તો આપણને તે વસ્તુ સમજાવે છે કે જે નાનું છે પરંતુ મેગ્નિફિસન્ટ છે, કે જેનું કહેવાય કે ભાઈ ઉપયોગ બીજા કારણોસર આપણે કરી શકીએ છીએ. જેમ કે આપણું મગજ ધીરે ધીરે કરતા આપણા શરીરના હાડકાની સંખ્યા ઓછી થઈ ગઈ, પરંતુ એ જ સાથે આપણા મગજનું વજન વધતું ગયું. અત્યારે સામાન્ય વ્યક્તિના મગજનું વજન 535 ગ્રામ છે. જે વાત સૌથી પહેલા તે 235-240 ગ્રામની આસપાસ હતું, જે આજે વધીને 535 ગ્રામ જેટલું થઈ ગયું. અને આપણે જે પણ કંઈ કરી શકીએ છીએ તેનું મુખ્ય કારણ એ આપણા મગજ, મીન્સ કે આપણી જે વિચારવાની જે શક્તિ અને કલ્પના શક્તિ છે તેનું જ કારણ છે. હવે ત્રીજું એક ઉદાહરણ મારે તમારી સાથે શેર કરવું છે, અને તે છે ટેનેરિફ પ્લેન દુર્ઘટના. 1977માં અમેરિકાના ટેનેરિફ એરપોર્ટ ઉપર એક દુર્ઘટના થઈ. આ દુર્ઘટનાનો વિડીયો યુટ્યુબ ઉપર પણ અવેલેબલ છે. 1977માં ટેનેરિફ જે એરપોર્ટ છે તેમાં એક પ્લેન નું લેન્ડિંગ થતું હતું અને એક પ્લેનનું ટેક ઓફ થતું હતું, અને આ બંને પ્લેન સામે અથડાય છે અને તેમાં 573 લોકોનું મૃત્યુ થાય છે. તો પછી અમેરિકન એવિએશન મિનિસ્ટ્રીએ આ દુર્ઘટના માટે રિપોર્ટ બનાવવાનું નક્કી કર્યું કે આપણે તેની વાત કરીએ કે કયા કારણોસર આ દુર્ઘટના થઈ. તમે ખરેખર, હું આ વસ્તુ તમને ચોક્કસથી કહીશ કે ગૂગલ એટલે કે યુટ્યુબ ઉપર તમે જો ટેનેરિફ પ્લેન ડિઝાસ્ટર વિડીયો લખશો ને તો ઓરિજિનલ વિડીયો આવશે કે જે આપણને તે વખતના તે દિવસનું ભયાનક ચિત્ર છતું કરે છે. તો જ્યારે અમેરિકન એવિએશન ઇન્ડસ્ટ્રીએ તેની ઇન્ક્વાયરી કરી તો તેમને જાણવા મળ્યું કે 11 એવી નાની નાની ભૂલ હતી, ખૂબ જ નાની નાની ભૂલ કે જેને આપણે સામાન્ય સંજોગોમાં તો નકારી જ દઈએ, તે 11 ભૂલોના કારણે આટલી મોટી દુર્ઘટના થઈ. આ તે વાતનું આપણને સમર્થન આપે છે કે જે વસ્તુ નાની છે પરંતુ જો આપણે તેને ધ્યાન નહીં રાખીએ તો લાંબા ગાળે તે સારા અને ખરાબ બંને પ્રકારના પરિણામો આપણને અપાવી શકે એમ છે. હવે જો આપણે તેનાથી થોડુંક આગળ વાત કરીએ તો આ દુનિયા ગાંડ પણ ભરેલી છે. વાઇલ્ડ માઇન્ડ્સ એટલે કે કહેવાય ને કે ભાઈ મગજની રમત. આ દુનિયામાં આપણને ભગવાને જે આપ્યું છે ને બીજા મીન્સ કે પશુઓ કરતા અલગ, અને તે છે આપણું મગજ. આપણે જે પણ કંઈ વિચારીએ છીએ ને તે આપણે કરી શકીએ એમ છીએ. તો તેનું પહેલું એક્ઝામ્પલ એટલે કે યુલિડ કિપચોગે, કે જેણે 2 કલાકથી અંદરના સમયમાં મેરેથોન પૂરી કરી છે. જેમ કે આ જ વાતને સમર્થન આપતું રોજર બેનિસ્ટર કે 1955ના
રોમ ઓલિમ્પિકમાં એવું કહેવાતું હતું કે ભાઈ 4 મિનિટ અ માઇલ ઇઝ ઇમ્પોસિબલ, કે કોઈ પણ વ્યક્તિ 4 મિનિટમાં 1 માઇલ ડિસ્ટન્સ દોડી ન શકે. રોજર બેનિસ્ટર એ પહેલા વ્યક્તિ હતા કે જેણે 3 મિનિટ 59 સેકન્ડ અને 6 પાર્ટમાં તેમણે 1 માઇલનું ડિસ્ટન્સ કમ્પ્લીટ કર્યું હતું. અને ત્યારબાદ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 7,000 લોકોએ 1 માઇલ 4 મિનિટની અંદર દોડ્યા છે. તો આ એ વસ્તુની પૂર્તિ કરે છે કે જે પણ છે ને એ મગજ છે, અને મગજની રમત બહુ જરૂરી છે. જેમ કે જ્હોન એફ કેનેડી, બહુ જ પ્રખ્યાત કિસ્સો છે કે જ્યારે જ્હોન એફ કેનેડી રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે રાષ્ટ્રને એક સપનું બતાવ્યું હતું, અને તે સપનું હતું કે મારે માનવને ચંદ્ર પર લઈ જવો છે. તે એવું બોલ્યા હતા કે આ મારી જો મને રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે તો હું માનવને ચંદ્ર ઉપર લઈ જઈશ. તો ત્યારે તેમના જ એક સચિવ હતા, તેમણે કહ્યું હતું કે તમારું આ જે સ્વપ્ન છે એ તો ગાંઠ પણ ભરેલું છે. તો તેમણે જ્હોન એફ કેનેડીએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો હતો કે જો મારું સપનું ગાંઠપણથી ભરેલું ન હોય તો મને મારી અમેરિકાની જનતા મને વોટ ન આપે. એટલે મારું જે સપનું છે ચંદ્ર પર માનવને મોકલવાનું, તેના પર હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને આપણે ચોક્કસથી ચંદ્ર પર પહોંચીશું. એટલે જે પણ છે તે આપણા મગજની રમત છે, અને વર્ષોથી માનવજાત પોતાની મગજની રમતનો ઉપયોગ કરે છે. જેમ કે જ્હોન બોયડ છે ને એક ફાયર ફાઈટર હતા, અને તેમણે ફાયર મીન્સ કે ફાઇટર પ્લેન્સ માટે એક એસઓપી બનાવી હતી, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. તો શરૂઆતમાં તો કોઈએ પણ તેમની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ઉપર ધ્યાન ન આપ્યું, પરંતુ ધીરે ધીરે કરીને લોકોને ખબર પડી કે જો આપણે સલામત રીતે જો ફાઇટર પ્લેન્સ વાપરવા હોય તો જ્હોન બોયડ દ્વારા બનાવવામાં આવેલા જે એસઓપી છે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, તેની પર આપણે ચોક્કસથી વાત કરવી પડશે. અને હમણાં ટૂંક સમય પહેલા જ કેન્યાનો આ રનર કિપચોંગે મેરેથોન માટે વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. મેરેથોન એટલે 42 કિલોમીટરનું ડિસ્ટન્સ, અને તે પણ આ ખૂબ જ ઓછા સમયમાં દોડવું. એ જ વસ્તુ આપણા માનવની મગજની શક્તિની વાત કરે છે. એટલે આ જે પ્રકરણ છે તેમાં લેખક મોર્ગન હાઉઝલ તે આપણા મગજથી આપણે શું કરી શકીએ એમ છે, અને શું ભૂતકાળમાં થયું છે તેની ખૂબ જ સુંદર રીતે વાત કરે છે. ટાઈમ હોરાઇઝન, સમય હંમેશા બદલાય છે, સમયની ક્ષિતિજ. આજે જે સમય છે કાલે નહીં હોય, અને કાલે જે સમય આવવાનો છે તેની આપણને ખબર પણ નથી. તો અહીંયા એલિઝાબેથ ટેલરનું શરૂઆતમાં ઉદાહરણ આપે છે. લેખક એવું કહે છે કે એલિઝાબેથ ટેલર એવું કહેતા હતા એમના પતિને કે આપણું જીવન કેટલું સારું છે અને આપણે હજી 10 વર્ષ એકબીજાની સાથે રહીશું, એટલે કે આપણું જીવન આપણે સાથે વિતાવીશું. આ શબ્દો તેમણે તેમના ડાયવોર્સ ફાઇલ કર્યા એના 5 દિવસ પહેલા જ કહ્યા હતા. એટલે એ સમયની ક્ષિતિજ છે. સમય કોઈનો પણ ગમે ત્યારે બદલાઈ શકે એમ છે, પણ કેવી રીતે તેની વાત કરતા લેખક અહીંયા ખૂબ જ સુંદર રીતે પરમેનન્ટ નોલેજ અને ટેમ્પરરી નોલેજની વાત કરે છે. પરમેનન્ટ નોલેજ અને ટેમ્પરરી નોલેજ એટલે સૌથી પહેલા આપણે જોઈએ પરમેનન્ટ ઇન્ફોર્મેશન અને ટેમ્પરરી ઇન્ફોર્મેશન. આપણે દરરોજ સવારે ન્યૂઝપેપર વાંચીએ છીએ, પણ એ બધી જ આપણી ટેમ્પરરી ઇન્ફોર્મેશન છે. જો આપણે ટેમ્પરરી ઇન્ફોર્મેશનને ધીરે ધીરે કહીને રિપીટ કરીએ તો તે આપણી પરમેનન્ટ ઇન્ફોર્મેશન બની શકે એમ છે. જેમ કે અહીંયા આપણા જે અત્યારના ડિસ્કશનમાં ઘણા બધા પુસ્તક પ્રેમી છે, તો તેમણે ઘણા બધા પુસ્તકો એવા હશે કે જે એમણે 5 વખતથી પણ વધારે વાંચ્યા હશે, અને અત્યારે કદાચ એ પુસ્તક તેમને એટલું બધું યાદ રહી ગયું હશે કે તેમના કયા પાના પર શું વસ્તુ લખી છે તે તેમને યાદ હશે. કેમ કે તેમણે તેમનું ટેમ્પરરી ઇન્ફોર્મેશન હતું તેને પરમેનન્ટ ઇન્ફોર્મેશનમાં બદલી નાખ્યું છે. પરંતુ અહીંયા એવા પણ, જેમ કે મારા જેવા બી એવા પુસ્તક વાચક છે કે જેમણે કોઈ એક પુસ્તક એક જ વખત વાંચ્યું છે, તો તેમને એટલી ખબર છે કે આ પુસ્તક મેં વાંચ્યું છે, પરંતુ તેની અંદર શું છે તે એટલું બધું તો વાત ન જ કરી શકાય, અને તે છે ટેમ્પરરી ઇન્ફોર્મેશન. તો ટેમ્પરરી ઇન્ફોર્મેશનને જો આપણે રિપીટ કરીએ તો પરમેનન્ટ ઇન્ફોર્મેશન બની શકે છે, પરંતુ જો પરમેનન્ટ ઇન્ફોર્મેશનને આપણે જો હજી જો વધારે રિપીટ ન કરીએ તો ફરી પાછી ટેમ્પરરી ઇન્ફોર્મેશન બનીને તે જઈ શકે એમ છે. અને આ બધી જ સમયની ક્ષિતિજ છે. સમય પ્રમાણે આ બધી જ વસ્તુઓ કામ કરતી હોય છે. તેના પર લેખકે ખૂબ જ સુંદર રીતે આ પ્રકરણમાં વાત કરી છે, ટાઈમ હોરાઇઝન, કે સમય કેવી રીતે કામ કરે છે અને સમયની ક્ષિતિજ શું છે. હવે જો અમુક છેલ્લા પ્રકરણોની વાત કરીએ તો પહેલું
જે મારું મહત્વનું ખૂબ જ મનગમતું પ્રકરણ છે આખા પુસ્તકનું, તે છે હંમેશા દોડતા રહેવું પડે. તેની વાત કરતા લેખક અહીંયા એડવર્ડ ડિંકર કોપની વાત કરે છે. એડવર્ડ ડિંકર કોપ એટલે એક જૈવ વિજ્ઞાની હતો અને તેણે એક નિયમ આપ્યો. તેને અત્યારે કોપનો નિયમ પણ કહે છે. પરંતુ થયું એમ હતું કે જ્યારે તેણે નિયમ આપ્યો જૈવ વિજ્ઞાની તરીકે, ત્યારે કોઈએ પણ તેના નિયમનું કહેવાય ને કે ભાઈ નિયમની કોઈએ એક્સેપ્ટ ન કર્યો. પરંતુ જ્યારે તેનું મૃત્યુ થયું ને, ત્યારબાદ અત્યારે હાલ પણ કોપનો નિયમ જૈવ વિજ્ઞાનમાં ખૂબ જ મહત્વનો છે. મેં બીજી વાત કરી રોજર બેનિસ્ટરની. રોજર બેનિસ્ટર એ પહેલા વ્યક્તિ કે જેમણે 4 મિનિટમાં 1 માઇલ ડિસ્ટન્સ દોડી દીધું. ત્યારબાદ અત્યાર સુધીમાં 7,000 જેટલા રનર્સ એટલે કે દોડવીરોએ 4 મિનિટની અંદર 1 માઇલનું ડિસ્ટન્સ દોડી દીધું છે. અને હંમેશા એવું કહેવાય છે કે રેકોર્ડ ઇઝ મેડ ટુ બી બ્રોકન. રેકોર્ડ એટલા માટે જ બનાવવામાં આવે છે કે જેથી કરીને એને તોડી શકાય. તો હંમેશા રેકોર્ડ તોડવા માટે દોડતા રહેવું પડે. ભૂતકાળમાં પણ ઘણા બધા લોકો દોડતા હતા, અત્યારે પણ ઘણા બધા લોકો દોડે છે અને ભવિષ્યમાં પણ ઘણા બધા લોકો દોડશે. બીજું છે એ આર્મન્ડ મોન્ડો ડુપ્લેન્ટિસ. આર્મન્ડ મોન્ડો ડુપ્લેન્ટિસ એ અત્યારના રિસેન્ટ ઓલિમ્પિકમાં તેમને મીન્સ કે પુલ જમ્પ માટે તેમને મીન્સ કે ગોલ્ડ મેડલ મળ્યો. અને તેમણે 2022 થી લઈને 2024 સુધીમાં પોતાના જ 10 રેકોર્ડ તોડી દીધા છે. આ એ વસ્તુ કહે છે કે હંમેશા તમે દોડતા રહો. અને છેલ્લું છે એ છે વાલેન. વાલેન પણ એક જૈવ વિજ્ઞાની હતા. તેમણે પણ ધીરે ધીરે કરીને જૈવ વિજ્ઞાનમાં પોતાના અનુભવો શેર કરતા થયા અને અત્યારે હાલ વિજ્ઞાન ક્ષેત્રે, જૈવ વૈજ્ઞાનિક ક્ષેત્રે, બાયોલોજિસ્ટ ક્ષેત્રે લીન વાન વાલેનના અમુક નિયમો આજે પણ આપણા ભણવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ એ પ્રકરણ છે કે જે આપણને એવું કહી રહ્યું છે કે ભૂતકાળમાં પણ લોકો દોડતા હતા, વર્તમાનમાં પણ દોડી રહ્યા છે, તો ભવિષ્યમાં પણ આપણે દોડવું તો પડશે જ. જો આપણે આ સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટમાં કામ કરવું હોય, તો જો આપણે આપણું અસ્તિત્વ જાળવી રાખવું હોય, તો આપણે હંમેશા કામ કરવું પડશે. મારું આઈ થિંક છેલ્લેથી બીજું ચેપ્ટર છે એ છે ઇન્સેન્ટિવ્સ. આ દુનિયામાં વળતર એ ખૂબ જ શક્તિશાળી બળ છે. આપણે આપણી આવક શું છે, મીન્સ કે આપણી કહેવાય ને કે સેલેરી, તેના માટે આપણને એટલું બધું મહત્વ નથી જેટલું આપણને મહત્વ આપણા ઇન્સેન્ટિવ્સ માટે છે. તો જેસન જ્વેંગ, જે વોલ સ્ટ્રીટ મેગેઝિનના એડિટર ઇન ચીફ છે, એ ખૂબ જ સુંદર રીતે શરૂઆતમાં જ આ પ્રકરણની શરૂઆતમાં જ એવું લખે છે, લેખક લખે છે કે જેસન જ્વેંગ એવું કહે છે કે જે વ્યક્તિને ખોટું સાંભળવું છે અને જો તમે તેને ખોટું કહેશો તો તમે અમીર બની જશો. જે વ્યક્તિને સાચું સાંભળવું છે અને તમે સાચું કહેશો તો તમારું જીવન નીકળી જશે. પરંતુ જે વ્યક્તિને ખોટું સાંભળવું છે અને તમે તેને સાચું કહેશો તો તમે બરબાદ થઈ જશો. અને આ વળતરની તાકાત છે. તો જેસન જ્વિંગ ખૂબ જ સુંદર રીતે કહે છે કે આપણે આખું દુનિયા ઇન્સેન્ટિવ્સ પર કામ કરે છે. જો તમને કોઈ ઇન્સેન્ટિવ આપવામાં આવે છે તો તમે એ વસ્તુને પુરવાર કરવા માટે પાયાનું બળ લગાવી દેશો કે તમને જે ઇન્સેન્ટિવ આપવામાં આવે છે ને તે ખરેખર સાચું છે. અને આખી જ દુનિયા આ ઇન્સેન્ટિવ્સ પર જ કામ કરે છે. તેને સમર્થન આપતા ડેનિયલ કહેમેન એટલે સેપિયન્સ, થિંકિંગ ફાસ્ટ એન્ડ સ્લો બુકના લેખક. ડેનિયલ કહેમેન એવું કહે છે કે આપણે હંમેશા આપણા એક્ઝિસ્ટન્સ માટે સારી રીતે ઇન્સેન્ટિવ્સ મેળવવું પડે. અને ઇન્સેન્ટિવ્સ જ એવું છે, એટલે કે વળતર જ એક વસ્તુ છે કે જેના કારણે આપણું એક્ઝિસ્ટન્સ રહી શકે એમ છે. અને આ જ વાતને સમર્થન આપતા જેમ્સ ક્લિયર એટલે કે એટોમિક હેબિટ્સના લેખક, તે પણ એવું કહે છે કે જેટલું ઇન્સેન્ટિવ વધારે તેટલી માણસની કામ કરવાની ધગશ વધારે. એટલે હંમેશા આ દુનિયાનું જો પ્રેરક બળ જો કોઈ રહ્યું છે તો તે છે ઇન્સેન્ટિવ. ઇન્સેન્ટિવનો મતલબ એવો નથી કે ખાલી રકમ એટલે કે નાણાકીય રીતે ઇન્સેન્ટિવ. ઇન્સેન્ટિવ ઘણી બધી રીતે હોઈ શકે એમ છે. પરંતુ ઇન્સેન્ટિવ એ આ દુનિયાનું પ્રેરક બળ પહેલા પણ રહ્યું છે, આજે પણ છે, અને જો રહ્યું છે તો ભવિષ્યમાં પણ તે રહેશે જ. અને જે છેલ્લું પ્રકરણ જે છે તે છે બેસ્ટ સ્ટોરી વિન્સ.
લોકોને આંકડાકીય માહિતી કરતા સારી વાર્તામાં વધારે રસ છે, એટલે હંમેશા સારી વાર્તા જ જીતે છે. તેનું સૌથી પહેલું ઉદાહરણ એટલે માર્ટિન લ્યુથર કિંગ. માર્ટિન લ્યુથર કિંગનું સૌથી ફેમસ સ્પીચ એટલે આઈ હેવ અ ડ્રીમ. માર્ટિન લ્યુથર કિંગે 1900 તું જોઈ લો, મને એની ડેટ યાદ નથી તો હું માર્ટિન લ્યુથર કિંગે 1964માં તેમના સ્પીચ આપી હતી અને તે હતી આઈ હેવ અ ડ્રીમ. પરંતુ તેની વાત ખૂબ જ રોચક છે. માર્ટિન લ્યુથર કિંગના જે સ્પીચના જે રાઇટર હતા તેમણે તમને સ્પીચ આપી જ દીધી હતી, ભાષણ આપી જ દીધું હતું કે તમારે આ ભાષણ બોલવાનું છે. પરંતુ તેઓ જેવા સ્ટેજ ઉપર આવ્યા ત્યારે તેઓએ તેમની ડાબી બાજુ જોયું તો ત્યારે એક લેડીએ તેમને કહ્યું કે માર્ટિન, અમારે તે નથી સાંભળવું કે જે તમે લખ્યું છે, અમારે એ સાંભળવું છે કે તમે અમારા સારા ભવિષ્ય માટે શું વિચારો છો. તો ત્યારે માર્ટિન લ્યુથર કિંગે એમને જે ભાષણ આપવામાં આવ્યું હતું, લખીને આપવામાં આવ્યું હતું, તેને સાઈડમાં મૂક્યું અને પછી તેમણે સ્પીચ આપી આઈ હેવ અ ડ્રીમ, કે મારી એવી ઈચ્છા છે અને મારું એવું સપનું છે કે આપણે આવા પ્રકારના અમેરિકાનું નિર્માણ કરીએ. અત્યારે હાલ પણ જો આપણે કોઈ જગ્યા પર સર્ચ કરીએ કે ભાઈ દુનિયાની સૌથી ફેમસ 10 ભાષણ કયા છે, તો તેમાંનું એક ભાષણ એટલે કે માર્ટિન લ્યુથર કિંગે આપેલું આઈ હેવ અ ડ્રીમ. બીજું એક ઉદાહરણ, જેમ કે સેપિયન્સ ના લેખક યુવા નોવેલ હરારી, તેવું કહે છે કે સેપિયન્સમાં મેં કોઈ નવી વસ્તુ નથી કહી, સેપિયન્સમાં મેં જે કહ્યું છે તે સારી વાર્તા દ્વારા મેં કહ્યું છે, અને કદાચ એટલા માટે જ લોકોને સેપિયન્સ પુસ્તક વધારે ગમે છે. હવે જો તેનાથી વાત આગળ લઈ જઈએ, એનો મતલબ છે ટાઇટેનિક. ટાઇટેનિક મૂવી આપણે બધાએ જોયું છે, ટાઇટેનિકનો ઇતિહાસ આપણને બધાને ખબર છે, પણ તેના સમય પહેલા એક જહાજ એમવી ડોનાપાસ, તેનું પણ સમુદ્રમાં અકસ્માત થયો હતો અને બધા જ યાત્રીઓ મરી ગયા હતા. પરંતુ તેના પર એટલી કઈ સારી વાત અથવા તેના પર એટલો સારો કોઈ ઇતિહાસ આપણી પાસે અવેલેબલ નથી. એનું મુખ્ય કારણ એ છે કે ટાઇટેનિક જે જહાજ હતું તેની પાસે એક સ્ટોરી છે. ટાઇટેનિક જહાજ જ્યારે મુસાફરી કરતો હતો ત્યારે તેમાં દુનિયાના ઘણા બધા પૈસાદાર લોકો તે જહાજમાં તેમણે મુસાફરી કરી અને તે જહાજના દુર્ઘટના તે લોકો ભાગ પણ બન્યા. એટલે કે જો વાર્તા સારી છે તો લોકો હંમેશા તમારી વાર્તા સાંભળે છે. બેસ્ટ સ્ટોરીઝ ઓલવેઝ વિન્સ. વિન્સ્ટન ચર્ચિલ, બ્રિટનના પ્રેસિડેન્ટ એટલે કે પ્રાઇમ મિનિસ્ટર યુકેના, તે સારા વાર્તાકાર હતા અને તેટલા માટે જ તેમની જે પ્રાઇમ મિનિસ્ટરની જે પોસ્ટ હતી તેમણે ખૂબ જ સારી રીતે તેમણે નિભાવી પણ છે. તો એવું કહેવાય છે કે જો તમે એક સારી વાર્તા દ્વારા જો વાત કરો છો તો ત્યારે તમારા 1+1=2 નથી થતા, 1+1=3 થાય છે. એ જે સારી વાર્તા કહેવાનો જે એક અંદાજ છે તે તમારામાં અથવા તમારા વ્યક્તિત્વમાં એક નવો ઉમેરો કરે છે. અને આ કંઈ નવું નથી, ભૂતકાળમાં પણ આવું થયેલું છે, અત્યારે પણ જો થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ થશે. તો આ એવી વસ્તુ છે કે જે ક્યારેય નથી બદલાતી. બેસ્ટ સ્ટોરીઝ ઓલવેઝ વિન. તો આ એ ચેપ્ટર્સ હતા કે જેની મેં ડિટેલમાં તમારી સાથે વાત કરી. તેના સિવાય બીજા એવા 13 ચેપ્ટર છે કે જેની હું તમારી સાથે ટૂંકમાં વાત કરી લઉં. તો પહેલું છે એ છે એક્સપેક્ટેશન એન્ડ રિયાલિટી, એટલે કે વાસ્તવિકતા શું છે અને આપણી અપેક્ષાઓ શું છે. બીજું છે કે નંબરની રમત. ત્રીજું છે કે કોઈ દિવસ ગણતરી ન કરવી. ચોથું છે કે શાંત સ્વભાવ જ ગાંડપણને જન્મ આપે છે. પાંચમું છે કે ઘણું ઝડપી, ઘણું વધારે અને ઘણું પહેલા. તેના પછી એ છે ઈર્ષા, કેઝ્યુઅલિટીઝ ઓફ પરફેક્શન. ઘણી બધી વખત મીન્સ કે કહેવાય ને કે ઇમ્પરફેક્શન ઇઝ ઓલવેઝ અ પરફેક્શન. ઘણી બધી જગ્યાએ ઇમ્પરફેક્શન રહેવું એ પણ પરફેક્શનની નજીક જવાનો રસ્તો હોઈ શકે એમ છે. પછી છે ઇટ ઇઝ સપોઝ ટુ બી હાર્ડ. તે આનાથી પણ વધારે સખત મીન્સ કે કોમ્પ્લિકેટેડ હોઈ શકતું હતું. ધ વન્ડર્સ ઓફ ધી ફ્યુચર્સ, કે ભવિષ્યમાં એવા કઈ અજાયબીઓ હશે. પછી હાર્ડર દેન ઇટ લુક્સ એન્ડ નોટ એઝ ફન એટ ઇટ સીમ્સ, નાઉ યુ ગેટ ઇટ, ટ્રાઈંગ ટુ હાર્ડ. અને છેલ્લું કે જખમ ભરાઈ જાય છે પરંતુ ડાઘ રહી જાય છે. આ એ ચેપ્ટર છે કે જેની
આ પુસ્તકમાં વાત ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે, પરંતુ સમયની અભાવના કારણે હું એ પુસ્તકની વાત અત્યારે તમારી સાથે હું નથી કરી રહ્યો. હું મારા મેજર ટેક અવેઝ ની વાત કરું કે મને આ પુસ્તકમાંથી શું જાણવા મળ્યું છે, તો મારા 5 ટેક અવેઝ છે. પહેલું છે કે રિસ્ક એ છે કે જે આપણને દેખાતું નથી, અને ઓપોર્ચ્યુનિટી એ છે કે જે બીજાને દેખાતી નથી. રિસ્ક ઇઝ વોટ યુ ડોન્ટ સી, ઓપોર્ચ્યુનિટી ઇઝ વોટ અધર્સ ડોન્ટ સી. બીજું છે કે જો આપણે આપણો ભૂતકાળ જોઈ શકીએ છીએ તો આપણે આપણા ભવિષ્યની પણ પ્રિડિક્શન કરી શકીએ એમ છીએ. બીજું છે કે સારી વાર્તા એ હંમેશા જીતે છે, એટલે કે આંકડાકીય માહિતી કરતા સારી વાર્તા હંમેશા જીતે છે. ચોથું છે કે કોમ્પિટિટિવ એડવાન્ટેજ એટલે કે સ્પર્ધાત્મક લાભ સમય જતા નાશ પામે છે. તો આજે આપણે જેમાં સારા છીએ, જો કાલે એની પર કામ નહીં કરીએ તો સમય જતા સ્પર્ધાત્મક લાભ નાશ પામે છે. અને પાંચમું છે એ છે કે જે પણ છે એ આપણું મગજ છે, મગજની રમત છે. આપણે જે પણ કંઈ વિચારીશું એ બધું જ ભવિષ્યમાં થશે. તો આ એ 5 ટેક અવેઝ છે કે જે મને આ પુસ્તકમાંથી મળ્યા છે, અને કદાચ તમે પણ મારી સાથે આ બાબતોમાં સહમત થતા હશો. તો હવે મને જો ભવિષ્યમાં કોઈક વખત જો પુસ્તકની વાત કરવાનો અથવા પુસ્તક પરિચય આપવાનો મોકો મળશે તો હું ડેફિનેટલી સ્ટીફન કોવે દ્વારા લખવામાં આવેલી પુસ્તક 8th હેબિટ, ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ તો આપણે બધાએ વાંચી છે, પરંતુ તે જ ઓથર દ્વારા, તે જ લેખક દ્વારા લખવામાં આવેલું બીજું એક પુસ્તક ધ 8th હેબિટ, ઇફેક્ટિવનેસ ટુ ગ્રેટનેસ ઉપર હું ચોક્કસથી વાત કરીશ. અને થેન્ક યુ. હું એવું માનું છું કે સમય અને પૈસાનું પુસ્તકમાં કરેલું રોકાણ તે હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું કે તમે મને સમય આપ્યો અને તમે મારા પુસ્તકની વાત પણ ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી. ખૂબ સરસ પુનિતભાઈ, ખરેખર પુસ્તકનો જે પરિચય આપ્યો તો એવું થયું કે આ પુસ્તક અમે વાંચી રહ્યા છીએ અત્યારે, અને તમે જે ટેક અવેઝ આપ્યા ને એ પણ ખૂબ સરસ છે. હવે કૌશલ ચોકસીને પ્રશ્ન છે, આપણે એમને વિનંતી કરીએ કે તેઓ પ્રશ્ન. નમસ્તે પુનિતભાઈ. નમસ્તે. એક પેજમાંથી કેટલા બધા બધા 15-10 બીજા વિચાર આવે એવું તમારું આ આખું રહ્યું 45 મિનિટમાં. હવે તમે ભાષાંતર જ ના કર્યું, પણ આમાં એને સમજ્યા અને આખો એનો સાર કાઢ્યો આમાંથી, અને એટલે જ એમાં મજા આવી એની અંદર. તો આપણે કોઈ પણ વસ્તુ જો યાદ રાખવી હોય તો એને આપણે ગેમિફાય કરીએ તો વધારે જલ્દી યાદ રહે. તો હું આને થોડું ગેમિફાય કરવાનો ટ્રાય કરું છું કે આ વસ્તુ તમને કે આપણને ઇન્ડિયનને અપીલ કેમ કરે છે. આ વસ્તુ આ પુસ્તક જે અપીલ કેમ કરે છે કે બદલાતા જમાનામાં કશું કોન્સ્ટન્ટ છે એ વાત છે ને. હા, તો એવું આપણા ઇન્ડિયામાં આપણને શું શીખવાડાયેલું છે કે આપણને અપીલ કરી જાય છે કે આપણે રિલેટ કરી શકીએ છીએ. તો એને ગેમિફાય કરીએ કે આપણામાં શું છે, તો કે અદ્વૈત વેદાંતમાં શું કહે છે કે અલ્ટિમેટ રિયાલિટી ઇઝ બ્રહ્મન. એગ્રી. એટલે એ કોન્સ્ટન્ટ છે, રાઈટ. એગ્રી. સાંખ્ય યોગમાં એમ કહે છે કે પ્રકૃતિ અને પુરુષ અને પ્રકૃતિ એટલે ચેતના જે કોન્શિયસનેસ છે, પ્રકૃતિ કીપ ચેન્જિંગ. એટલે હાંસલ શું કહે છે કે તમારા આ કન્ટિન્યુઅસલી ચેન્જિંગ વર્લ્ડની અંદર દેર ઇઝ સમ કન્ટિન્યુટી ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ. બરાબર છે. જે આપણા અદ્વૈત વેદાંતમાંથી આવે છે, બ્રહ્મામાંથી આવે છે, આપણે જે વાત છે એમાંથી આવી રહ્યું છે. અને જે કોર પ્રિન્સિપલ્સ છે કે હ્યુમન બિહેવિયર એટલે કોઝ અને ઇફેક્ટ જે આપણા કર્મમાં છે, કર્મની વાત કરીએ આપણે તો કર્મ અને ઇફેક્ટ, કોઝ અને ઇફેક્ટ છે, તો એની અંદરથી આવે છે. અને જે કહે છે કે યુ ફોકસ ઓન ફંડામેન્ટલ પ્રિન્સિપલ વિચ ઇઝ ધ ગાઈડિંગ ડિસિશન્સ, દેટ બિકમ્સ અવર રાઇટિયસ લિવિંગ ધર્મ. બરાબર છે. ન્યાયી જીવન એના ઉપર થાય છે. એટલે આ આપણે જો ગેમિફાય કરીને આપણે જોઈએ તો ઘણું બધું આપણું, અને થોડું આપણે જોકમાં કહીએ કે તમે ઇન્સેન્ટિવ કીધું તો આપણે તો કેટલો મોટો ઇન્સેન્ટિવ છે કે આગલા જન્મ સુધીની વાત કરીએ છીએ આપણે. હા. કે તમે આ જન્મમાં સારું કરશો તો આગલા જન્મ સુધી તમે જઈ શકશો. સો મારું એવું માનવું છે કે આપણે આપણા જે આ ભાષાંતર આપણે આ પ્રમાણે થયું એમ ઊંધી રીતે બી કરી શકાય. આપણે કરી શકાય. આપણે તો આમાં તમારે, કારણ કે તમે તો પ્રોફેસર બી છો, તમે સંકળાયેલા છો આ જગતમાં, તો એવું કશું આપણે કરી શકાય કે જેમાંથી આપણે આવી જ સેમ એઝ એવર જે છે, આપણી અને ઇન્ડિયન બહુ જ માઇથોલોજી ઉપર આપણે વાત કરી. અત્યારે ખૂબ જ અત્યારે જરૂરી છે આ સેમ એઝ એવર. બરાબર છે. ખૂબ જ જરૂરી પુસ્તક છે, કારણ કે
મહારાષ્ટ્રના ઇલેક્શનથી સિરિયામાં બીજા કૂદી જાય છે અને સિરિયામાંથી બીજું કંઈ ઊભું થઈ જાય છે. એટલે કન્ટિન્યુઅસલી વેર બોમ્બાર્ડેડ બાય બેડ ન્યૂઝ, રાઈટ? Agree. કન્ટિન્યુઅસલી કંઈ ને કંઈ થતું હોય. એમાં આ Agree. પુસ્તકની બહુ જરૂર છે. તમે જે બધી વાત કરી બહુ જરૂર છે. એક એનેક્ડોટ્સની બહુ સરસ વાત કરી. તો આપણે આવી રીતે કેવી રીતે કરી શકીએ આપણે? એટલે પ્રશ્ન કરવા કરતાં બે આપણે એક ગેમિફાય કરી વાત કરતો હતો આની અંદર કે હા, આપણામાં પણ આ ઘણું બધું આવી રીતના આપણે બહાર લાવી શકીએ છીએ. તમારી વાતને જો હું મીન્સ કે વાત આગળ વધારું તો મારી અત્યારે હાલ તો એવી ઈચ્છા તો થઈ જ રહી છે કે જેમ કે ઓથર છે ને એને મોટાભાગના બધા ઉદાહરણ બે જ દેશને ટાર્ગેટ કરીને લખ્યા છે. કરેક્ટ. હા, એક અમેરિકા છે અને એક યુકે છે. મોટાભાગના બધા, મેં તો ઘણા બધા ઉદાહરણની વાત નથી કરી, પણ મોટાભાગના બધા જ ઉદાહરણનું વાત એમણે અમેરિકા અને યુકે પર ટાર્ગેટ કરીને લખ્યા છે. પણ એવું નથી, આપણા ઇન્ડિયામાં પણ આપણે જો આ સેમ એઝ એવરની વાત કરીએ ને તો આમાંથી પણ આપણે ઘણું બધું શીખી શકીએ. તો જો ભવિષ્યમાં મારી પાસે સમય અને જો એ મને જો ભગવાન એ શક્તિ આપશે તો હું ચોક્કસ આ પુસ્તક મારી મીન્સ કે આપણા પોતાની માઇથોલોજી, આપણી પોતાના જ કહેવાય ને કે સેમ એઝ એવર ઉપર લખીશું કે જેથી કરીને આપણે જ આપણા પોતાના કલ્ચરમાંથી એવી શું વસ્તુ છે જે આપણે લેવી જોઈએ અને જે નથી બદલાતી. that was my suggestion. એગ્રી. And I'm looking for that. I'm looking for that. Yeah, thank you. Yeah. Thank you. ખૂબ સરસ. તમારું જે આ પુસ્તકનો જે તમે પરિચય આપ્યો, ઘણા બધા કમેન્ટ છે કે ખૂબ સરસ રીતે આપ્યો પરિચય. મારા એક યુએસથી અશ્વિનભાઈ છે, તેમણે પણ કહ્યું છે કે ખૂબ સરસ પુસ્તક ખરીદવાનું મન થઈ ગયું છે. આવી રીતે ઘણા બધા પ્રતિભાવો ઘણા બધા સરસ રીતે આવેલા છે. તો આટલો સરસ પુસ્તકનો પરિચય આપ્યો અને બીજું તમને આપણે જે વાત થઈ છે એ જ પ્રમાણે ફરી પાછું તમે જે કહ્યું હમણાં પુસ્તકની વાત કરી એના માટે આપણે ફરી 3 મહિના પછી ફરી પાછા એ પુસ્તકનો પરિચય જરૂરથી આપણા શ્રોતાઓને આપીશું. અને શ્રોતાઓને પણ બાંહેધરી આપું છું અને તમારા તરફથી પણ કહું છું કે તમે પણ અમને સમય આપીને પુસ્તકનો પરિચય જરૂરથી કરાવશો. 99% એટલા માટે કહું છું કે 1% તો આપણે મેથોડોલોજી ભગવાન પર છોડવો પડે ને. 100% તો we are the કેવું કે છે, મેન પ્રપોઝિસ ઇન ગોડ ડિસ્પોઝિસ છે એ વાત છે. એટલે પણ છતાં આપણે જરૂરથી આપણે એ પુસ્તકનો પરિચય મેળવીશું. ખૂબ સરસ. હવે આટલું સરસ જો આપણે આભાર વ્યક્ત ના કરીએ તો કૃતજ્ઞ ગણાઈએ ને. તો આવો લંડનથી ભારતીબેન વોરાને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. થેન્ક યુ કોકિલાબેન, GSF ના સભ્યો અને યંગ પ્રોફેસર ભાઈ પુનિતભાઈ પટેલ. બહુ જ આનંદ થયો. એમ જ લાગ્યું કે આપના કોઈ લેક્ચરમાં અમે બેઠા છીએ અને સંપૂર્ણ રીતે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ. સાયન્સ, કોકિલાબેન, સાયન્સ અને ટેકનોલોજી જેમાં સ્પષ્ટતા એટલે કે પ્રિસિઝન એક જરૂરી ગુણ છે, તેના તો પુનિતભાઈ આપ ધણી છો. એમાં સોનામાં સુગંધ ભળે તેમ આપ ફિલોલોજિસ્ટ પણ છો, એટલે કે ભાષા વિજ્ઞાનના પંડિત. આપના કામમાં આ ગુણોને કારણે સાહિત્યનું મૂલ્યાંકન, વિવેચન અને વિશ્લેષણ એક વાર્તા રૂપે કરવું અને સાંભળનારને મંત્રમુગ્ધ કરવા એ વાતની સૂઝ અને સમજ આપનામાં થોક બંધ છે. એ અમે આજે જોયું અને અનુભવ્યું. આપે રસપ્રદ રીતે પુસ્તકનો હાર્દ, ગુણધર્મ, વિશેષતા અને જીવનમાં આપણને કઈ રીતે આ જ્ઞાનને અપનાવવું જોઈએ એ સમજાવ્યું. અને જો હું બીજી રીતે કહું તો સમુદ્રમાંથી અર્થરૂપી મોતી લઈને આપે પુસ્તક અને લેખકનું દ્રષ્ટિબિંદુ અમને સમજાવ્યું. આપની વ્યાવસાયિક પ્રવૃત્તિ છે અધ્યાપનની અને એની સાથે આપ વાંચો છો, બોલો છો. આ સૌ પાસાના પરિમાણોની આધારશિલા છે આપનો માતૃભાષા માટેનો પ્રેમ. તેથી જ આજની વાતચીતનો દોર રસપ્રદ રહ્યો. સામાન્ય વાંચનાર ઘણીવાર સમજવામાં ગોતું ખાઈ જાય છે, પણ આપને સાંભળ્યા પછી પુસ્તક લખવા પાછળની લેખકની ભાવના અને કારણો વધારે સરસ રીતે સમજી શક્યા.
અને તમે સાચું જ કહ્યું કે બેસ્ટ સ્પીકર્સ ઓલવેઝ વિન્સ. અને એટલા માટે જ અમારા કોકિલાબેન જ્યારે ઇન્ટ્રોડક્શન આપે પછી જગદીશભાઈ બોલે, અને અમેરિકાથી આપણા કયા ફ્રેન્ડ છે સુરેન્દ્રભાઈ. કોકિલાબેન? સુરેન્દ્રભાઈ. આ કેમ આજે મારું એમનું નામ ભૂલાઈ ગયું, હૈયે છે પણ હોઠે ના આવ્યું. તો સુરેન્દ્રભાઈ બોલે તો અમને બહુ મજા આવી જાય છે. થેન્ક યુ પુનિતભાઈ, પાછા આવજો. અને પેલી જે તમે ગુડ હેલ્થની ટિપ્સ અમને આપી હતી ને પેલી પુસ્તકમાં ઇકીગાઈ ઇકીગાઈમાં, એ અમે પાડી રહ્યા છીએ. તમે જોતા નથી અમે યંગ દેખાઈએ છીએ આ ઉંમરે પણ, ડેફિનેટલી કારણ એ પુસ્તકનું પરિણામ. અમારા કુસુમબેન પોપટને પૂછ્યું, 94 years old છે. અમારા જગદીશભાઈ 96 છે. કારણ કે તમને સાંભળીને અમે બધા રોજ ઊંધું ગણીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ સરસ. આવો હવે જગદીશભાઈ કાર્યક્રમ માણ્યો આપણે બધાએ. ગુજરાતી સાહિત્ય ફોરમની સફર છે એને અહીંયા અલ્પવિરામ આપીશું અને એ સફરને આગળ જરૂરથી ધપાવીશું.